કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન અને તેનું 13મું પ્રકરણ 13મો પાઠ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 નો અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા તો ટાઇટલ સમજી લઈએ કે ભારતનું વિશ્વના નકશામાં સ્થાન ક્યાં આવેલું છે, ભારતની ભૂસ્તરીય રચના કેવા પ્રકારની છે, એનું ભૂપૃષ્ઠ એટલે કે આપણા ભારતની ભૂમિ ઉપર પર્વતો, નદીઓ, ઊંડી ખીણો કે વિશાળ મેદાનો આવેલા છે તેનો પણ અભ્યાસ કરવાનો છે. તો આ પાઠ કોના માટે ઉપયોગી છે? જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમના સિલેબસની અંદર ઇન્ડિયન જિયોગ્રાફી છે તો આ વિડીયો ખાસ જોવો જોઈએ. જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમના માટે તો ખાસ ઉપયોગી છે જ તે. તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. અને જ્યારે વિશ્વના નકશામાં આપણા ભારત દેશની વાત આવે છે તો સૌથી પહેલા તો આપણે વિશ્વના નકશા ઉપર નજર કરીએ. આપણું જે સમગ્ર પૃથ્વી છે એના ઉપર 7 ભૂમિખંડો આવેલા છે. એમાં સૌથી મોટો ભૂમિખંડ એટલે એશિયા, અને એશિયાની અંદર આપણો ભારત દેશ આવેલો છે. તો સૌથી મોટો ખંડ એશિયા. ત્યાર પછી બીજા 6 ખંડો કયા કયા? આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, હા, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા. તો કુલ કેટલા ખંડો થયા? 7. ફરી એકવાર આપણે યાદ કરી લઈએ. એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા. સમજાઈ ગયું? મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી બેઠો છે, તે પણ આ ઇન્ડિયન જિયોગ્રાફી સમજી રહ્યો છે અને તેમણે આ પ્રત્યુત્તર આપ્યો. ખૂબ સરસ. તો આ 7 ભૂમિખંડો, અને 7 ભૂમિખંડોમાં સૌથી મોટો ભૂમિખંડ એટલે એશિયા, અને એશિયાની અંદર પણ ઉપમહાદ્વીપ કહી શકાય એવો દેશ એટલે આપણો ભારત. અને કદાચ તમે રામાયણની અંદર ક્યાંક એવું સાંભળ્યું હશે, આર્યાવર્તે જંબુ દ્વીપે ભારત વર્ષે અયોધ્યા નામક એક નગરીથી છે, બરોબર? તો આવી રીતે આપણો ભારત વર્ષ એક વિશાળ ઉપખંડ છે અને તેની લાક્ષણિકતાઓ એ આપણે આ પાઠમાં સમજવાની છે. જોઈએ, વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ પણ અને વિસ્તારની દ્રષ્ટિએ પણ. અને વળી પાછો વિશ્વના તમામ જે લોકશાહી દેશો છે એમાં સૌથી મોટો લોકશાહી દેશ એટલે ભારત. ભારત દેશમાં જુદા જુદા ધર્મ પાળનારા લોકો રહે છે. એ દરેક લોકોની આગવી સંસ્કૃતિ છે, એટલે કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ એ આપણો ભારત દેશ છે. અને છતાં પણ બધા હળી મળીને રહે છે એ આપણા દેશની સંસ્કૃતિની આગવી ઓળખ પણ કહી શકાય. તો જુઓ, વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ આપણો ભારત. અને ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. આપણા ભારત દેશમાં સર્વ ધર્મ સમભાવની ભાવના છે. કોઈ પણ જાતિને કે કોઈ પણ ધર્મના લોકોને તરછોડવામાં આવતા નથી, પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. કદાચ અમે ભણતા ત્યારે દૂધમાં સાકર એવો કંઈક પાઠ આવતો હતો, અને એ વખતે રાજા પોતે રાજ દરબાર ભરીને બેઠો હોય છે અને કોઈ વિદેશી પ્રજા આવે છે, પારસીઓ, અને પારસીઓ એ રાજાની સામે અરજ કરે છે કે અમે તમારા આ ભારત દેશમાં રહેવા માંગીએ છીએ. અને ત્યારે રાજા એમની કસોટી લેવા માટે તેમને એક દૂધનો ગ્લાસ આપે છે. તો આ દૂધ ભરેલા ગ્લાસને પારસી લોકો સમજી જાય છે કે રાજા શું કહેવા માંગે છે. પારસી લોકોએ તેમાં સાકર ઉમેરી અને એ દૂધની અંદર સાકર ઓગાળી અને પછી રાજાને મોકલે છે. રાજા એક ગ્લાસ પીવે છે, તેને એક ગ્લાસ ખૂબ ગળ્યો લાગે છે, કારણ કે અંદર સાકર ઓગાળેલી હતી.
તો પારસી લોકોનું એવું તાત્પર્ય કહેવાનું હતું કે તમે દૂધની અંદર જેવી રીતે સાકર ભળી જાય એવી રીતે અમે ભારત દેશના લોકો સાથે હળી મળી જઈશું. સમજાઈ ગયું? તો આપણે દરેક માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે, તેમને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. આપણા ભારત દેશમાં જુદી જુદી સંસ્કૃતિ પાળનારા લોકો વસવાટ કરે છે. તો આપણે એવા ભારત દેશ વિશે અભ્યાસ કરવાના છીએ. અને એ ભારત દેશની ખાસ લાક્ષણિકતા એ છે કે ભારત છે એ ઉત્તર અને દક્ષિણની અંદર કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે, પૂર્વ અને પશ્ચિમની અંદર. મિત્રો, ગળામાં થોડી તકલીફ છે એટલે બોલવામાં થોડીક મિસ્ટેક થાય છે, પણ કઈ વાંધો નહીં, આપણે ચલાવીએ છીએ. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. ભારતની અંદર અનેક કુદરતી આપત્તિઓ આવી. કહેવાય છે ને કે પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ આપણા ભારત દેશમાં વિકસી હતી. અને મોહેજો-દરો નામની કદાચ તમે ફિલ્મો પણ જોઈ છે કે છેલ્લે એમાં પાણી ફરી વળે છે અને જે ભારતીય પ્રાચીનતમ સંસ્કૃતિ હતી એનો નાશ થાય છે, જળ પ્રલય થાય છે. તો અહીંયા શબ્દ છે કે માનવ સર્જિત કે કુદરતી આપત્તિઓ આવી હતી, આમ છતાં ભારત દેશે પોતાની પ્રગતિ અને વિકાસ એ અવિરતપણે ચાલુ રાખ્યા છે. અને આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણા ભારત દેશનું સ્થાન તમે વિશ્વના નકશામાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણો ભારત દેશ છે એ અલગ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. 1, 2 અને 3 ત્રણ બાજુ દરિયા કિનારો છે. અને એ દરિયા કિનારાની લંબાઈ જોવા જઈએ તો આ ભારતના દરિયા કિનારાની લંબાઈ 6100 કિલોમીટર છે. અને આપણે જે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે એના પણ દરિયા કિનારાને એડ કરીએ તો 7500 કિલોમીટરની આસપાસ લાંબો દરિયા કિનારો આપણો ભારત દેશ ધરાવે છે. અને બીજું કે એક બાજુ અહીંયા અરેબિયન સી એટલે કે અરબ સાગર છે, બીજી બાજુ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી છે, અને નીચે હિન્દ મહાસાગર આવેલો છે. તો આ રીતે દરિયાઈ માર્ગે વ્યાપાર કરવામાં પણ આપણે ખૂબ જ અનુકૂળતા હતી. કદાચ તમે પહેલા પાઠની અંદર ભણ્યા હશો કે યુરોપિયન પ્રજાએ નવો જળમાર્ગ શોધ્યો અને ભારતમાં તેમણે પછી એક નવી યુરોપિયન પ્રજા આવતી ગઈ અને કેવી રીતે પોતાનો પગદંડો જમાવ્યો એ તો તમે સમજ્યા જ છો. તો ભારત દેશ છે એ અલગ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. અને વળી પાછા દર વર્ષે નિયમિત રીતે ત્રણેય ઋતુનો અહીંયા અનુભવ પણ થાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. કારણ કે આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રકારની છે. અને એટલા માટે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણેય પ્રકારની ઋતુમાં લેવાતા પાક એ આપણા ભારત દેશમાં લેવાય છે. તો આપણા ભારત દેશને અન્નનો ભંડાર પણ કહી શકાય. તો જુઓ તમે કે કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. એમાં ઉત્તરે તો ભારત દેશની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. અને એ હિમાલયની પર્વતમાળા છે એ ચીનના આક્રમણને રોકવાનું કામ કરે છે. એક રીતે કહેવા જઈએ તો ઉત્તર તરફ તે દિવાલનું કામ કરે છે. એ આપણા ભારત દેશ માટે સૌથી મોટો ફાયદો કહી શકાય. અને વળી પાછા ભારત દેશના નકશામાં અત્યારે મોન્સૂન એટલે કે ચોમાસું ચાલી રહ્યું છે. તો અહીંયા જે પવનો છે એ કઈ દિશા તરફ ગતિ કરે છે? કદાચ આપણે ભૂગોળમાં વાંચેલું, નૈઋત્ય. હા, નૈઋત્યના મોસમી પવનો ભારતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે. તો અહીંયાથી અત્યારે વરસાદના પવનો જશે આ તરફ, અને ગુજરાત સૌથી પહેલા અહીંયા કેરળ બાજુ ચોમાસું આવશે, ધીમે ધીમે મુંબઈ, ગુજરાત અને આગળ વધતા આ રીતે. તો આ બાજુ હિમાલયની પર્વતમાળા છે, અહીંયાથી વળી પાછા અલગ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. એટલે બે ઓફ બેંગાલથી વાદળનો વળાંક લઈ અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ થાય છે. તમે જાણો છો કે ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? પુડુચેરી નથી આવતું. મેઘાલયના મોસીનરમ અને ચેરાપુંજીની અંદર સૌથી વધારે વરસાદ પડે છે.
પરંતુ આ તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓના કારણે એ રેકોર્ડ પણ તૂટી ગયેલા છે. હમણાં ન્યૂઝમાં મેં સાંભળ્યું કે જુનાગઢ, માણાવદર અને કોડીનારના આસપાસનો વિસ્તારનો આ 2024ના વર્ષની વાત કરી રહ્યો છું, 60 ઇંચ વરસાદ પડી ગયો છે. તો આને આપણે ગ્લોબલ વોર્મિંગની અસર કહી શકીએ, અથવા તો અલ નીનો કે લા નીનો જેવી પરિસ્થિતિઓ આવે તો એના કારણે અત્યારે ચોમાસું ઘણી બધી અનિયમિતતા વાળું બની ગયું છે. તો આપણા ભૌગોલિક પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે આ વિશ્વના નકશાની અંદર ભારતનું સ્થાન પણ જોઈ લીધું, અને સાથે સાથ જે ભૂખંડ આવેલા છે તો એ 7 ખંડોની પણ વાત કરી લીધી. તો ફરી એકવાર અહીંયા નામજોગ છે, આપણે યાદ કરી લઈએ કે સૌથી મોટો ખંડ છે એશિયા. ત્યાર પછી મોટા ખંડને ક્રમિક રીતે તો નથી ગોઠવતા, પણ આગળ જોઈ લઈએ તો એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા. હા, તને વિશ્વના નકશાની અંદર કયો ખંડ ક્યાં આવેલો છે એનું કદાચ લોકેશન યાદ રહી ગયું છે, એટલે તને આમ મોઢે બોલી ગયો કે આ જગ્યાએ એમ કરતા કરતા એ 7 ખંડોના નામ બોલી ગયો, અને એની અંદર આપણું ભારત. હવે આપણા ભારત દેશના જે સ્થાન, કદ અને વિસ્તાર છે, અહીંયાથી આપણે ભૂગોળની શરૂઆત કરીએ છીએ, ઇન્ડિયન જીઓગ્રાફીની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા તો ભારત, સ્થાન, કદ અને વિસ્તાર. તો વિશ્વના નકશાની અંદર આપણે સૌથી પહેલા અભ્યાસ કરવો હોય તો આ પૃથ્વીનો ગોળો છે, અને આ પૃથ્વીના ગોળાની અંદર પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નીચેનો ભાગ શું કહેવાય અને ઉપરનો ભાગ શું કહેવાય, તમને ખબર છે? ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધ, નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. તો આપણી પૃથ્વીને જો એક આડી કાલ્પનિક રેખાથી 2 સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવે તો એ 2 સરખા ભાગ કરનારી આડી રેખાને શું કહેવામાં આવે છે? વિષુવવૃત્ત, 0 ડિગ્રી. તો વિષુવવૃત્ત છે એ પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરે છે. ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. તો આપણો ભારત દેશ ક્યાં આવેલો છે એ આપણે હવે તમે જુઓ કે આ રીતે પૃથ્વી છે એ 2 ભાગમાં વિભાજિત થાય છે. તો નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ છે, અને દક્ષિણ ગોળાર્ધમાં અહીંયા તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયા આવેલું છે, નીચે એન્ટાર્કટિકા આવેલું છે. તો આપણો ભારત દેશ છે એ કયા ગોળાર્ધમાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને ઉત્તર ગોળાર્ધમાં પણ જો 0° એટલે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તને અડીને નથી આવેલો, વિષુવવૃત્તથી થોડુંક ઉપર એટલે કે 8°4" ઉત્તર અક્ષાંશથી આપણા ભારત દેશની શરૂઆત થાય છે. તો ઉપર જેમ જઈએ એમાં અક્ષાંશ વૃત્ત વધતા જાય. તો 8 થી શરૂ કરી અને 37 સુધી આપણે જઈએ છીએ. એટલે અહીંયા આગળ લખે છે, જોઈએ કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. હવે એશિયા ખંડ છે એમાં આ મ્યાનમાર, થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઇન્સ આ બધું આવી જાય. તો અહીંયા ભારત છે એ કયા ભાગમાં આવશે? એશિયા ખંડમાં કયા ભાગમાં આવશે? એશિયા ખંડમાં દક્ષિણમાં. એનું કારણ છે કે આ ઉપર બધા એશિયા છે. એશિયામાં ઉપર ઉત્તર ભાગ, નીચે દક્ષિણ ભાગ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. તો એમાં એશિયામાં ભારત ક્યાં આવશે? દક્ષિણ ભાગમાં આવશે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8°4" ઉત્તર અક્ષાંશથી 37°6" ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. તો આપણે ભારતના નકશામાં જોઈએ કે ઉત્તર અક્ષાંશમાં જે શરૂઆત થાય છે અહીંયા નીચે અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહો છે, અને ત્યાં ઇન્દિરા પોઈન્ટ નામનો આપણું ભારતનું દક્ષિણતમ બિંદુ આવેલું છે. એનું નામ શું છે? ઇન્દિરા પોઈન્ટ. અને જમ્મુ કાશ્મીરમાં ઉપર જે આપણો ભારતનો છેડો આવેલો છે ઉત્તરનો, એને કહેવામાં આવે છે ઇન્દિરા કોલ. નીચે ઇન્દિરા પોઈન્ટ અને ઉપર ઇન્દિરા કોલ. તો અહીંયા નીચે આપણા ભારત દેશના ઉત્તર અક્ષાંશની શરૂઆત ક્યાંથી થાય છે? 8°4" ઉત્તર અક્ષાંશથી શરૂ કરી અને અહીંયા 37°6" ઉત્તર અક્ષાંશની વચ્ચે. અને અક્ષાંશ છે એ પૃથ્વીના નકશાની અંદર આડા હોય કે ઊભા હોય?
કયા અક્ષાંશ હા. આડા હોય અને રેખાંશ ઊભા હોય. રેડી. તો આ અક્ષાંશની વચ્ચે આવેલો છે. હવે રેખાંશ વૃત્તની વાત કરીએ કે રેખાંશ વૃત્તમાં ભારત ક્યાં આવેલો છે? તો એમાં 68°7" પૂર્વ રેખાંશ એટલે પૂર્વ બાજુ આપણે જોવાનું રહે. આ બાજુ અહીંયાથી શરૂ થઈ અને આ બાજુ આવશે. તો એમાં સૌથી પહેલા 68°7" પૂર્વ રેખાંશથી 97°25" પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. 68, 97, 7, 25, 68, 7, 97, 25, 68, 7, 97, 25. તો આ રીતે આપણે યાદ રાખી લઈશું. હવે ચાર આપણે આ બોલવા છે કે કયા ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે ને કયા પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. તો અહીંયા નીચે શું હતું? 8°4" ઉત્તર અક્ષાંશથી ઉપર કેટલા હતા? 37°6" ઉત્તર અક્ષાંશની વચ્ચે ભારત આવેલો છે. અને આ બાજુથી આ બાજુ જોવા જઈએ તો 68°7" થી 97°25 હતા. હા, 25 હતા. 25" પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. કર્કવૃત્ત. અને આ કર્કવૃત્તને ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને કોમેડી કરે. આપણે કહીએ કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો એ પ્રાથમિકના વિદ્યાર્થીઓને કર્કવૃત્ત બોલતા ન આવડે. કકડિયું ભૂત પસાર થાય છે, આવો શબ્દ મેં સાંભળેલો અને વિદ્યાર્થીઓ હસી પડેલા. તો આ કકડિયું ભૂત એટલે કર્કવૃત્ત, એ આપણો સ્પષ્ટ શબ્દ. તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. હવે કર્કવૃત્ત પસાર થાય છે ભારતની મધ્યમાંથી, તો અહીંયા ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત અહીંયા લખેલું છે ટ્રોપિક ઓફ કેન્સર. એટલે કે ભારતની ના એ જ છે આ રહ્યું અહીંયા ટપકા ટપકા ટપકા. તો અહીંયા આપણા ગુજરાતમાં પણ કર્કવૃત્ત પસાર થાય છે. અને ગુજરાતમાં કદાચ આપણે જોવા જઈએ તો અહીંયા કચ્છનું રણ છે. ત્યાર પછી ગાંધીનગર થી તમે હિંમતનગર જાવ ને તો વચ્ચે એક બોર્ડ મારેલું આવે છે રસ્તા ઉપર કે અહીંથી કર્કવૃત્ત પસાર થાય છે. અને કચ્છના રણમાં તમે કદાચ કાળો ડુંગર જોવા જશો ને તો પણ રસ્તામાં એક બોર્ડ આવે છે કે અહીંથી કર્કવૃત્ત પસાર થાય છે. અને જ્યારે કચ્છના રણની જ વાત નીકળી છે તો ત્યાં એક મેગ્નેટિક ઝોન આવે છે, ચુંબકીય ક્ષેત્ર. ત્યાં બધા ગણિત છે, સમીકરણ છે ચુંબકીય ક્ષેત્રના, એ બધા ખોટા પડે છે. સામાન્ય રીતે આમ એક તરફનો આમ ઢાળ છે અને ઢાળમાં કોઈ વાહન છે એ ગતિ કરતું કરતું નીચે જવું જોઈએ. ઉલટાનું તમે ફ્રી વાહન કરી નાખો તો એ 4 વ્હીલ હોય કે બસ હોય, એ ઢાળ હોય તોય તે આમ સામે ચડતું જાય છે. તમે પાણી રેડો તો નીચે ઢાળમાં જવું જોઈએ, એને બદલે સામે ચડે છે. તો આ તમે કાળો ડુંગર જોવા જાઓ ત્યારે આ અહેસાસ કરી શકો છો. ક્યારેક કચ્છની મુલાકાતે જાઓ તો આ ચોક્કસ પ્રયોગ કરજો. આપણે વાત કરતા હતા કર્કવૃત્તની, કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો એ કર્કવૃત્તમાં અહીંયા જોવા જઈએ તો અહીંયા ગુજરાત પણ છે. ગુજરાતથી અહીંયા આગળ વધીએ તો થોડો ઘણો રાજસ્થાનને પણ સ્પર્શે છે અહીંયા. અને ત્યાર પછી અહીંયા આગળ વધે ગાંધીનગરમાંથી પસાર થાય છે કે નહીં? હા, ગાંધીનગરમાંથી આ ગાંધીનગરની ઉપરથી, ટૂંકમાં હિંમતનગર અને ગાંધીનગરની વચ્ચે છે, બરોબર. પછી અહીંયા આગળ વધો તો આ રતલામ ક્ષેત્ર જે છે આ બધું રાજસ્થાનનું છે. પછી આગળ ઉજ્જૈન જાઓ, મધ્ય નહીં આમાં જ છે હારેડી. તો આ રીતે રતલામ એટલે અહીંયા આપણે કોટા, તો આ રાજસ્થાનનું ક્ષેત્ર આવી ગયું. ત્યાર પછી મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશથી આગળ વધો એટલે અહીંયા આવે છે છત્તીસગઢ. છત્તીસગઢથી અહીંયા રાંચી. રાંચી એક એવી રાજધાની છે કે એ એક્ઝેક્ટ આપણા ભારત દેશના જે તમામ રાજ્યો છે એમાંથી એકમાત્ર એવું રાજ્ય કે જેની રાજધાનીમાંથી કર્કવૃત્ત પસાર થતું હોય તો એ છે રાંચી. ઝારખંડની રાજધાની છે. અને ત્યાર પછી આગળ વધો તો વેસ્ટ બેંગાલ, અને વેસ્ટ બેંગાલથી અહીંયા ત્રિપુરા અને મિઝોરમ.
તો આ ભારતના નકશાની અંદર કદાચ તમે એક વખત જો નકશો મગજમાં બેસાડી દેશો તો તમને આ કર્કવૃત્ત કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે એ તમને ઓટોમેટિક સમજાઈ જશે. તમારું મગજ પણ આ ભારતના નકશાને ઓટોમેટિક ઝૂમ કરશે અને ઝૂમ કરશે એટલે તમને બધા શહેરો દેખાશે, બધા રાજ્યો દેખાશે. સમજાય છે? તો આપણે ફરી એકવાર રિફર કરી લઈએ કે કયા કયા રાજ્યો આવ્યા. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઝારખંડ થી આગળ વધો એટલે પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ થી આગળ વધો એટલે ત્રિપુરા અને મિઝોરમ. આટલા રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આગળ વધીએ આપણે. અને કર્કવૃત્ત જે પસાર થાય છે તો એ કર્કવૃત્તનો જે અક્ષાંશ છે એ કેટલા ઉપર છે? 23 અંશ 30 ઇંચ ઉત્તર અક્ષાંશ પર આવેલો છે. અહીંયા કર્કવૃત્ત જે પસાર થાય છે અહીંયા આપણો ભારત દેશની શરૂઆત નીચે દક્ષિણમાં કેટલા ઉત્તર અક્ષાંશથી થાય છે? 8 અંશ અને 4 ઇંચ એટલા ઉત્તર અક્ષાંશથી શરૂઆત થાય છે. તો અહીંયા 23 પહોંચો ત્યારે આપણું કર્કવૃત્ત આવે. 23 અંશ 30 ઇંચ ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. આપણે યાદ રાખવાનું છે કે ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે જે ભારતને બે ભાગમાં વિભાજિત કરે છે? તો કર્કવૃત્ત. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. આ આપણા ભારત દેશ છે એનો જે ઉપરનો ઉત્તર ભાગ છે એ કઈ દિશામાં ફેલાયેલો છે એ તમે જુઓ. આ વચ્ચે જે લાઈન છે એ કર્કવૃત્ત છે અને આપણા ભારત દેશનો જે ઉપરનો ઉત્તર ભાગ છે એ પૂર્વ અને પશ્ચિમ બાજુ વધુ ફેલાયેલો છે. બરોબર? અહીં વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. હવે આપણા ભારતનો નકશો એનો આ ઉત્તર ભાગ થઈ ગયો. ઉત્તરના ભાગની અંદર જુઓ આપણા ભારત દેશની જે પ્રમુખ નદીઓ છે એ અહીંયા જોવા મળે છે. યમુના છે, ગંગા છે, ગંડક, કોસી, આ બાજુથી બ્રહ્મપુત્રા. તો આપણી જે મુખ્ય નદી ગંગા છે એમણે આખા ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં જે ગંગાના મેદાન જ્યાં વારંવાર નદીઓમાં પૂર આવ્યા એ પૂરના હિસાબે આસપાસના મેદાનોમાં કાંપ પથરાયો એટલે આ વિસ્તાર એકદમ ફળદ્રુપ છે. સૌથી વધારે ઉત્પાદકતા આપી શકે એવો ભારત દેશનો આ વિસ્તાર એ આપણા ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને ઉત્તર ગોળાર્ધમાં મેદાન પછી ઉપર જોવા જઈએ તો અહીંયા કઈ રેન્જ આવેલી છે? શિવાલિક. એ હિમાલય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે. અહીંયા જો ગ્રેટ હિમાલય લખ્યું છે, GREAT, ગ્રેટ હિમાલય. તો આ જે ગ્રેટ હિમાલય પર્વતમાળા છે એનો એક ભાગ એટલે આ નીચે શિવાલિક રેન્જ. અને ત્યાર પછી એમાં ઉપર જોવા જઈએ તો અહીંયા નેપાળ આવેલું છે અને નેપાળનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. એ આપણા ભારત દેશમાં નથી આવેલું. કયા દેશમાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટ? નેપાળ દેશમાં આવેલું છે. અને ભારત દેશનું સૌથી ઊંચું શિખર કયું કહેવાય? કંચનજંગા, એટલે કે K2 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. કર્કવૃત્તથી જે દક્ષિણે આવેલો નીચેનો ભાગ આપણા ભારત દેશમાં નીચેનો ભાગ કર્કવૃત્ત વચ્ચેથી પસાર થાય છે તો અહીંયા કેવો બનશે આકાર? ત્રિકોણ બનશે. તો તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે અને આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ નીચે પણ ઘણી બધી પર્વત શ્રેણીઓ આવેલી છે, એના વિશે પણ આગળ અભ્યાસ કરીશું. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારા સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. આપણો જે આ ભારત દેશ છે એમાં પૂર્વ અને પશ્ચિમ આ બંને બાજુ સાંકડા મેદાનોની પટ્ટી આવેલી છે, જ્યારે વિશાળ મેદાનોની શ્રેણી તમને યુપી અને બિહારની અંદર જોવા મળશે. પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે. આ 30 અંશ એટલે શું? તો તમે 37 માંથી 8 બાદ કરો. 37 માંથી 8 એટલે સમથિંગ 31 જેવું થાય. 29 જેવું થાય. અને અહીંયા 97 માંથી અહીંયા 67 ધારી લો. 97 માંથી 67
તો 67 થી 77, 87 અને 97. તો આપણા ભારત દેશનો વ્યાપ તમે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બે બાજુ લઈ લો તો ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? 30 અંશ 30 અંશ. અને પૂર્વ પશ્ચિમની લંબાઈ લગભગ 30 અંશ જેટલી છે. એટલે અહીંયા શબ્દ છે કે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ આસપાસ છે. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. આપણા ભારત દેશના નકશાની અંદર આને આપણે થોડું ઝૂમ આઉટ કરીએ. આ ભારતનો નકશો ઉત્તરથી દક્ષિણ લદ્દાખથી કન્યાકુમારી લંબાઈ કેટલી છે? 37. આ જો આ 3214. 3214 કિલોમીટર છે. અને એવી જ રીતે પૂર્વથી પશ્ચિમનો છેડો આ બાજુ તમે અરુણાચલ પ્રદેશ લઈ લો અને ત્યાંથી અહીંયા સિર ક્રીક ગુજરાતનો ભાગ તો એ લંબાઈ કેટલી છે? 2933. આ 3214 કિલોમીટર અને આ 2933 કિલોમીટર. તો ભારત સૌથી વધારે લંબાઈ કઈ બાજુ ધરાવે છે? પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ? ઉત્તર દક્ષિણ. ઉત્તર દક્ષિણ કિલોમીટર વધારે છે. આ કિલોમીટર પણ યાદ રાખી લઈએ. આપણે કયા કયા આંકડા યાદ રાખ્યા? અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત. ભારત દેશના કયા કયા રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? ઉત્તર અને દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર અને પૂર્વ અને પશ્ચિમની લંબાઈ છે 2933 કિલોમીટર. તો ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટરનો છે. અને રેખાંશીય તફાવતના કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. હવે આ 2 કલાકનો તફાવત એટલે શું? તો એની એક આપણે વાત કરીએ. માની લ્યો કે આપણા ગુજરાતની અંદર અત્યારે લગભગ ચોમાસાનો સમય છે એટલે સૂર્યોદય અહીંયા 7:30 કલાક આસપાસ 7 વાગ્યા થઈ જાય છે. માની લ્યો કે અહીંયા સૂર્યોદય 7 વાગ્યા થતો હોય તો અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય કેટલા વાગે થશે? આપણી પૃથ્વી છે ને એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. તો સૌથી પહેલા સૂર્ય સામે કયો ભાગ આવશે? પૂર્વ તરફનો આવશે. તો અહીંયા જો 4 વાગે સૂર્યોદય થાય તો અહીંયા સૂર્યોદય કેટલા વાગે થશે? 6 વાગે થશે. કારણ કે પૃથ્વીનો આ ભાગ જે અરુણાચલ પ્રદેશ છે એ સૂર્ય સામે આવ્યા પછી ગુજરાતનો સિર ક્રીકનો ભાગ આવે ત્યાં સુધીમાં 2 કલાકનો સમય જતો રહ્યો છે. તો આપણા ભારત દેશના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે સમયનો તફાવત જોવા જઈએ તો કેટલા કલાકનો છે? 2 કલાક. 2 કલાકનો છે. હમણાં અમે અયોધ્યામાં ગયા હતા. અયોધ્યા ધામની મુલાકાતે ગયા તો હવે ગુજરાતમાં અહીંયાથી આપણે ઉપડ્યા અને અહીંયા ઉત્તર પ્રદેશના લગભગ પશ્ચિમ બંગાળથી થોડા છેટા રહીએ ત્યાં સુધીમાં અયોધ્યા આવે. તો અમે અહીંયા અનુભવ કરેલો કે અહીંયા 4:30 નો સમય થયો ને કાં તો ઓલરેડી ત્યાં લગભગ સૂર્યોદય થવાનો એકદમ સરસ મજાનો સૂર્યોદય થવાનું હોય એવું અજવાળું થઈ ગયું હતું. 4:30 વાગે આપણે શિયાળાનો સમય હોય કે ઉનાળાનો સમય હોય 4:30 વાગે તો અજવાળું નથી થતું. એનું કારણ એ હતું કે અમે ભારત દેશના પૂર્વ છેડામાં વધારે જતા રહ્યા હતા અને આ બાજુ જ્યારે ફોન કર્યો તો કે અમે તો અહીંયા આરામ કરીએ છીએ. અહીંયા 4:30 વાગે તો સ્વાભાવિક છે તો અહીંયા તો અંધારું જ હોવાનું. તો આવો સરસ મજાનો અનુભવ આપણા ભારત દેશમાં પણ થાય છે. હવે મુશ્કેલી ક્યાં થાય છે? માની લો કે વિદ્યાર્થીઓને અહીંયા ભણવા જવું છે તો અહીંયા શાળાનો સમય શું રાખવો? અહીંયા શાળાનો સમય શું રાખવો? આ એક પ્રશ્ન થાય. હવે માની લો કે અહીંયા વિદ્યાર્થીઓને 11 થી 5 નો સમય રાખીએ તો અહીંયા સૂર્યાસ્ત તો પહેલા થઈ જવાનો ને. આપણે અહીંયા 6 વાગ્યા સૂર્યાસ્ત થઈ જાય છે તો ત્યાં 4 વાગ્યા સૂર્યાસ્ત થઈ જશે. 2 કલાક વહેલા સૂર્ય ઉગે છે તો 2 કલાક અહીંયા વહેલો સૂર્ય આથમી પણ જવાનો. તો 11 થી 5 નો સમય હોય તો ત્યાં વિદ્યાર્થીઓને 4 વાગે તો અંધારું પડી જાય, દિવસ આથમી જાય અને 5 વાગે તો વાળુનો સમય થઈ જાય. તો અહીંયા આ પણ એક મુશ્કેલી છે. તો સ્વાભાવિક છે કે આ બાજુ જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં શાળાનો સમય 11 થી 5 રાખી શકાય નહીં. ત્યાં 9 થી 3 આવો કંઈક સમય એડજસ્ટ કરવો પડે. તો આપણે વાંચીએ આગળ
કે આ રેખાંશીય તફાવતના કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે, જે આપણે અનુભવ્યું તે. અને આમ ભારતના પ્રમાણ સમયની રેખા એ 82°30' પૂર્વ રેખાંશ વૃત્ત છે. તો આ પ્રમાણ સમય આપણા ભારત દેશમાં 2 કલાકનો સમય છે, ડિફરન્સ છે પૂર્વ અને પશ્ચિમ છેડે. તો બધી એક સરખો સમય ન રાખી શકાય, એટલા માટે પ્રમાણ સમય રાખવો હોય. જો આ બાજુ રાખે તો પણ પ્રમાણ સમય નક્કી ન થાય. એટલે પ્રમાણ સમય છે એ આપણે વચ્ચે એક કાલ્પનિક રેખા દોરી છે, અને એ રેખા છે એ મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. ક્યાં? મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. અને એ આપણો પ્રમાણ સમય છે. અને એ પ્રમાણ સમયની રેખા છે એ 82°30' પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. આ પણ પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે ભારતની પ્રમાણ સમય રેખા એ કેટલા ડિગ્રી ઉપર આવેલી છે? તો 82°30' પૂર્વ રેખાંશની વચ્ચે પ્રમાણ સમય રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. અને તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. તો તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતનો નકશો તમારે જોવાનો છે, અને ભારતના નકશાની અંદર આ પ્રમાણ સમય રેખા એ કયા કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. અહીંયાથી હું તમારી સામે આંગળી રાખું તો તમને એક ખ્યાલ આવી જાય કે અહીંયા છે ઉત્તર પ્રદેશ, અહીંયા છે છત્તીસગઢ, છત્તીસગઢથી અહીંયા ઓડિશામાં પણ થોડું સ્પર્શ છે, અને નીચે આવતા આંધ્રપ્રદેશ. એટલે પ્રમાણ સમય રેખા છે એ 5 રાજ્યોમાંથી પસાર થશે. અને આગળ આપણે જોઈએ, આ સરસ મજાનો નકશો છે. જે મહત્વના આંકડા આવ્યા તે કે ભારત કયા 2 અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે? 8°4' ઉત્તર અક્ષાંશથી 37°6' ઉત્તર અક્ષાંશની વચ્ચે. અને કયા 2 રેખાંશની વચ્ચે આવેલો છે? તો 68°7' પૂર્વ રેખાંશથી 97°25' પૂર્વ રેખાંશની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. આ વચ્ચે કર્કવૃત્ત પસાર થાય છે. કર્કવૃત્ત માટે કયો હતો આંકડો? 23° અને 30°. એ કર્કવૃત્ત. અને આ પ્રમાણ સમય રેખા મિર્ઝાપુરમાંથી પસાર થાય છે, તે છે 82°30' પૂર્વ રેખાંશ. પૂર્વ રેખાંશ આ શબ્દ બોલવાનો છે. અને ત્યાર પછી અહીંયા તમે જુઓ તો અહીંયા અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. અને ભારતનો જે આ દક્ષિણતમ છેડો છે, તો જ્યારે 2004 ની અંદર સુનામી આવી હતી. શું આવી હતી? સુનામી. અને એ સુનામીની અંદર ભારતનો દક્ષિણતમ જે છેડો હતો ઇન્દિરા પોઈન્ટ એ જળમગ્ન થઈ ગયો હતો. મતલબ કે સુનામીના કારણે એ જે જમીન વિસ્તાર હતો એ પાણીમાં ડૂબી ગયો. તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. આપણા ભારત દેશનું આ ક્ષેત્રફળ જોવા જઈએ, આ બધું ક્ષેત્રફળ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 7મું સ્થાન છે. અને ભારત વિશ્વના ભૂમિ ભાગ ક્ષેત્રના કેવળ 2.42% ભાગ ધરાવે છે. આપણો ભૂમિ ભાગ છે એ વિશ્વની કુલ જમીન વિસ્તાર છે એનો 2.42% જમીન વિસ્તાર ધરાવે છે. અને વિશ્વની કુલ વસ્તીના 17% વસ્તી એટલા ભારત દેશમાં છે. તો જેટલી જમીન એટલા પ્રમાણમાં લોકો વસવા પડે, એ પણ અસંતુલન જોવા મળે કે ભારત દેશની જેટલી જમીન છે એના કરતા વધુ પ્રમાણમાં વસ્તી અહીંયા વસવાટ કરે છે. વિશ્વની 17% જમીન આપણી પાસે હોય અને વિશ્વના 17% લોકો ભારતમાં રહેતા હોય તો બધું સંતુલનમાં કહી શકાય. પણ અહીંયા અસંતુલન જોવા મળે છે કે ભારત છે વિશ્વના કુલ ભૂમિ ભાગના કેવળ 2.42% જેટલી જમીન ધરાવે છે. તો આ રશિયા કેટલા ટકા જમીન ધરાવતું હશે? રશિયાનો એરિયા હમણાં આપણે ગૂગલ અર્થમાં કે અહીંયા જોઈએ તો અહીંયા મોંગોલિયા આવે છે અને અહીંયા રશિયા આવે છે. ઉપર રહ્યો રશિયા. એક મિનિટ, આપણે વિશ્વના નકશામાં જોઈ લઈએ. અહીંયા આખે આખું રશિયન ફેડરેશન, આખે આખો જે વિસ્તાર છે એ રશિયાનો વિસ્તાર તો ખૂબ મોટો છે, સમજાણું?
પણ આ છે એ ભારતનો જે ભાગ છે એનાથી ક્યાં ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને જેમ જેમ ઉત્તર ગોળાર્ધમાં ઉપર જતા જઈએ એમ સૂર્યના કિરણો ત્યાં ત્રાંસા પડે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા વધારે પ્રમાણમાં બરફ છે, અહીંયા ઠંડો વિસ્તાર વધારે છે. એટલે કે આમ કહેવા જઈએ તો બિન ઉપજાવ રણ કહી શકાય, ઠંડુ રણ. સમજાણું? એટલે અહીંયા વધારે પેદાશ લઈ શકાય નહીં. તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિશ્વમાં ભારત છે એ 7મા ક્રમે આવે છે. વસ્તીની વાત કરીએ તો વિશ્વના ભૂમિ ભાગના કેવળ 2.42% એ ભૂમિ ભાગ છે અને 17% વસ્તી છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે એ 6 દેશો કયા કયા? તો એમાં રશિયા, કેનેડા, USA એટલે કે અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા પોતે એક દેશ પણ છે અને એક ખંડ પણ છે. તો ભારત કરતા મોટા હોય એવા 6 દેશોના નામ આપો. તો આ 6 દેશોના નામ યાદ રાખવા પડે. રશિયા, કેનેડા, અમેરિકા એટલે US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. હવે વિશ્વના નકશાની અંદર આ 6 ભારતથી મોટા દેશો એ ક્યાં ક્યાં છે જોઈ લઈએ. બરોબર? ભારતથી મોટા દેશોમાં સૌથી પહેલા આવ્યું રશિયા, ત્યાર પછી આવ્યું કેનેડા, પિંક કલરમાં છે તે. ભલે નાના મોટા દ્વીપોમાં વહેંચાયેલ છે પણ રશિયા, કેનેડા, ત્યાર પછી US એટલે કે અમેરિકા આવશે. અમેરિકા પછી કયું હતું? બ્રાઝિલ. તો બ્રાઝિલ અહીંયા આવશે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ. આ ફરીથી રૂસ, કેનેડા, US, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને હજુ એક રહી ગયું ચીન. ઓકે, ચીન અને ઓસ્ટ્રેલિયા. તો આ રીતે ભારત કરતા મોટા હોય કદમાં વિસ્તારની દ્રષ્ટિએ એવા 6 દેશો. અને ભારત છે એ વિસ્તારની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે આવે છે? 7મા ક્રમે આવે છે. ના, એ થોડોક પોઈન્ટ અહીંયા બાકી છે અને ત્યાર પછી આપણે અહીંયા રાખી દઈશું. અહીં સુધી ચલાવવાનું છે. ઓકે, તો ભારતનો ભૂમિ ભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. એ તો હમણાં આપણે વાત કરી કે એશિયા ખંડમાં દક્ષિણ બાજુ આપણો ભારત દેશ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. હવે આપણા ભારતને અહીંયા જોઈએ. ઉપર એશિયા ખંડ છે. એશિયા ખંડમાં દક્ષિણે ભારત દેશ આવેલો છે. ભારત દેશમાં અહીંયા પૂર્વથી પશ્ચિમ, આ બાજુ પૂર્વ છે, આ બાજુ પશ્ચિમ છે. તો પૂર્વથી પશ્ચિમમાં અહીંયા ખૂબ લાંબી પર્વત શ્રેણી પથરાયેલી છે. મતલબ કે એ વિધાન દ્વારા આપણને આપણી હિમાલય પર્વત શ્રેણીની વાત કરવા માંગે છે કે તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર સુધી લંબાયેલી છે અને પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. એ આપણે ભારત દેશના નકશામાં અહીંયા જોયું હતું કે પૂર્વથી પશ્ચિમ દિશામાં સેંકડો કિલોમીટર લંબાઈવાળી પર્વત શ્રેણીઓ આવેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. હવે માની લ્યો કે આ ભારત દેશનો નકશો. હવે ભારત દેશના નકશામાં ઊંચી પર્વત શ્રેણી છે, એની સામે બાજુ શું આવેલું છે? તિબ્બત અને ચીન. તો હવે ભારતને અહીંયા તિબ્બતમાં કે ચીન સાથે આવન જાવન કરવી હશે તો આ ઊંચાઈ વાળી પર્વત શ્રેણીમાંથી જ રસ્તો પસાર થાય છે. ઘણી બધી વખત એવું આવે છે કે માનસરોવરની યાત્રાએ જઈએ ત્યારે માનસરોવરની યાત્રાએ અહીંયાથી જવું પડે છે અને અહીંયાથી તિબ્બતમાં થઈ અને છેક અહીંયા કંઈક માનસરોવર આવે છે હિન્દુ ધર્મ પ્રમાણે. તો આગળ જોઈએ. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી. એ તો આપણે નકશામાં જોયું જ છે કે ભારતની આ નકશામાં આ દક્ષિણતમ ભાગ, એમાં પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર આવેલો છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે અને આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે.
ભારતનો સમુદ્રમાં જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગર અને હિન્દ મહાસાગર ને બંગાળની ખાડી, એના હિસાબે વિશ્વના ઘણા દેશો સાથે જળમાર્ગના માધ્યમથી વ્યાપાર કરવામાં આવે છે. અને જળમાર્ગ છે ને એ પરિવહનનું એક સસ્તું માધ્યમ છે. હવાઈ માર્ગ ખૂબ ખર્ચાળ, એના કરતા જમીન માર્ગ ઓછો ખર્ચાળ, અને જમીન માર્ગ કરતા પણ દરિયાઈ માર્ગ ઓછો ખર્ચાળ છે. ટૂંકમાં જ્યાં ઘર્ષણ વધારે થાય ને ટાયરોનું, ત્યાં વધારે વેરંટેજ લાગે. હવે પાણી અને જમીન સ્ટીમરની સપાટી વચ્ચે ઘર્ષણ તો ઓછું જ થવાનું છે. તો હવામાં પણ ઘર્ષણ ન થાય ને? હવામાં તો કેટલું ફોર્સથી ગુરુત્વાકર્ષણ બળથી ઊંચું ઉડવાનું છે, તો કેટલું બધું બળ લગાવવું પડશે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલી સાંસ્કૃતિક તત્વોને આવકાર્યા છે. ભારતની આવી ભૌગોલિક પરિસ્થિતિ હતી છતાં પણ કેટલીક વિદેશી પ્રજા ભારતમાં જમીન માર્ગે આવી હતી, તેમનો પણ આપણે આવકાર કરેલો અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. આ ભારતના નકશાની અંદર આખે આખું જે છે કે કયા કયા માર્ગો છે, ક્યાંક ક્યાંક આ જે છે આ ઘાટી લીટી છે ને એ હવાઈ માર્ગ એટલે કે વાયુ માર્ગનું સૂચન કરે છે, અને જે ટપકા ટપકા છે તે સમુદ્ર માર્ગનું સૂચન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુંબઈથી અહીંયા મલાવી, મોઝામ્બિક અને એ રીતે અહીંયા દક્ષિણ આફ્રિકાની અંદર પણ ભારત છે એ દરિયાઈ માર્ગે વ્યાપાર કરે છે. ત્યાર પછી આગળ જોવા જઈએ તો અહીંયા કોલકાતા એક મહત્વનું બંદર છે, અને ત્યાંથી આગળ વધે તો અહીંયા બેંકોક, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સુધી જમીન માર્ગે જળ માર્ગે આપણું ઘણું બધું વ્યાપાર થાય છે. તો હવે આગળ જોઈએ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. વ્યૂહાત્મક મહત્વ એટલે શું? તો કે જ્યારે પણ ક્યારેક કટોકટીની પરિસ્થિતિ આવે તો ભારત દેશનું એક એવું સ્થાન છે કે એની અંદર આપણે દરિયાઈ માર્ગે પણ હુમલો કરી શકાય, જમીન માર્ગે પણ હુમલો કરી શકાય, અને હવાઈ માર્ગે પણ હુમલો કરી શકાય. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. એ આપણે પહેલા પાઠમાં વાત કરી હતી કે એક ગુજરાતનો ખલાસી હતો, ગુજરાતનો નાવિક, અને એણે વાસ્કો દ ગામાને ભારત આવવાનો જળમાર્ગ બતાવેલો, અને એ ગુજરાતી વ્યાપારીનું નામ હતું કાનજી માલમ. યાદ છે? કાનજી માલમ. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત દેશ આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ એ પ્રાચીન કાળથી રહ્યો છે. જુઓ, હવે આ ક્યારેક ક્યારેક શબ્દો મૂંઝવે કે પશ્ચિમ એશિયા કોને ગણવો? તો ભારત તો દક્ષિણ એશિયામાં આવેલો છે. હવે દક્ષિણ થી ઉપર જઈએ તો કઈ દિશા આવશે? ઉત્તર એશિયા આવશે. આ બાજુ જઈએ જમણા હાથ બાજુ તો પશ્ચિમ, ના પૂર્વ એશિયા આવશે, અને આ બાજુ જઈએ તો પશ્ચિમ એશિયા આવશે, અને ત્યાર પછી ખૂણા પણ આવે ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, એ રીતે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગરમાં તમે જોવા જશો તો ભારત જેવી દરિયાઈ સીમા એ બીજા કોઈ પણ દેશ પાસે નથી. ભારતના આ મહત્વના સ્થાનના કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગરનું નામ એ આપણા ભારત દેશથી નામ પડ્યું છે, કારણ કે આપણા ભારત દેશને ઇન્ડિયા કહીએ છીએ, અને નીચે આવેલો આ જે મહાસાગર છે તેને ઇન્ડિયન ઓશન તરીકે ઓળખવામાં આવે છે, હિન્દ મહાસાગર તરીકે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. કઈ રીતે? તો કે 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું હતું. ભારત અને યુરોપ વચ્ચે સુએઝ નહેર શરૂ થઈ એ આપણે વિશ્વના નકશામાં જોવું પડશે કે અહીંયા ભારત છે. હવે ભારતથી અહીંયા યુરોપ વચ્ચે એક અહીંયા જો તમે જોઈ શકો છો અરબ સાગર છે, અહીંયા ગલ્ફ એટલે કે મન્નારની ખાડી અહીંયા અખાત છે, અહીંયા રેડ રાતો સમુદ્ર છે. હવે રાતા સમુદ્રથી અહીંયા વચ્ચે થોડીક જ જમીન જોડાયેલી છે. હા, ઝૂમ કરું, એક જ મિનિટ રે, તું મૂકી દે. હા, તો અહીંયા ભારત, અરબ સાગર, અરબ સાગર થી અહીંયા ગલ્ફ ઓફ અદનામ એવું નામ છે,
ત્યાંથી આ રાતો સમુદ્ર, અને રાતા સમુદ્ર, અને અહીંયા જો થોડીક રહી ને અહીંયા સુએઝ નહેર. આ સુએઝ નહેરમાં વાહનો છે એ આવન જાવન કરી શકે એટલી પહોળી છે. ત્યાંથી અહીંયા સમુદ્ર માર્ગમાં પ્રવેશ કરી ગયા, અને ત્યાંથી અહીંયા ગ્રીસથી અહીંયા આગળ વધો એટલે અહીંયા સ્પેન આવી ગયું, આ તો યુરોપ આવી ગયું. અને ઓલા પણ તો સુએઝ નહેર ક્યારે ખુલી? ગાંધી બાપુનો જન્મ થયો ત્યારે. 1869. હા, તો 1869 માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને જાય છે. આ બધાય ખંડોને જોડતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને જાય છે, અને દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. વિશ્વના નકશામાં તમે જોશો તો અહીંયા હિન્દ મહાસાગર, ત્યાર પછી અહીંયા સાઉથ એટલાન્ટિક ઓશન જેનો એસ આકાર છે, અને અહીંયાથી આગળ વધો તો અહીંયાથી છેક ક્યાં પહોંચી શકાય છે? અમેરિકા સુધી પહોંચી શકાય છે આ જળમાર્ગે. તો એ આપણને અહીંયા વર્ણન કીધું છે કે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે, અને એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. મતલબ કે અહીંયાથી ઊંધું હાલવાનું. પૃથ્વી તો ગોળ જ છે, તો અહીંયાથી હવે તમે અહીંયા ચાલો તો અહીંયા તો હાલો અહીંયા ભારત છે, અહીંયા ઇન્ડોનેશિયા છે, ઇન્ડોનેશિયાથી અહીંયા મલાક્કા અને નોર્થ પેસિફિક ઓશન. આ નોર્થ પેસિફિક ઓશન પૃથ્વીને આમ ગોળ કરશો ને એટલે અહીંયા નોર્થ પેસિફિક ઓશન છે જ તે. સમજાઈ ગયું? આ નોર્થ પેસિફિક ઓશન છે, ઉત્તર પેસિફિક એ ગોળ થશે એટલે ક્યાં સીધા પહોંચી જવાય છે? અમેરિકા. એટલે આ બાજુથી હાલો તો સીધા તમે અહીંયા નીકળવાના છો, કારણ કે પૃથ્વી તો ગોળ જ છે. આ તો આપણને એક સીધું સ્વરૂપ દેખાડ્યું છે. ગૂગલ અર્થ કરો. ગૂગલ અર્થ દ્વારા. ઓકે, હાલો હવે આપણે હાલવી છીએ આ બાજુ પૂર્વ બાજુ. આપણે પહોંચવાનું છે અમેરિકા. તો હાલો અહીંયા અરબ સાગર થઈને હાલ્યા, અરબ સાગર થઈને હાલ્યા, અહીંયા આયા ફિલિપાઇન્સ, અહીંયા છે આ ઇન્ડોનેશિયા, આ સિંગાપુર છે બરોબર, અહીંયા ઇન્ડોનેશિયા, ઇન્ડોનેશિયાથી આગળ હાલ્યા આપણે પાપુઆ ન્યૂ ગિની આવ્યું, પાપુઆ ન્યૂ ગિનીથી આગળ હાલ્યા. હવે અહીંયા સાગર આવવો પડે, થોડુંક ઝૂમ આઉટ કરી નાખ્યું. ઉપર છે, ઉપર નોર્થ છે, નોર્થ પેસિફિક ઓશન. પ્રદેશ દેખાવા પડે આપણને, તો સમુદ્રમાં ડૂબી ગયા આપણે તો. એ ફરવા દો, ઝૂમ આઉટ કરો થોડું. હા, ક્યાં પહોંચી ગયા? નોર્થ પેસિફિક હતા અહીંયા બરોબર, અહીંયા હતા, અને અહીંયા સીધા ક્યાં પહોંચી ગયા? અમેરિકા પહોંચી ગયા. તો એ રીતે આપણને કહે છે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આજ પ્રમાણે ઉપનિષદોના વિચાર, રામાયણ અને પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. જો આપણા ભારત દેશના વિચારો છે, આજે પણ કંબોડિયા જેવા દેશોમાં રામાયણના આખ્યાન ભજવાય છે. પંચતંત્રની વાર્તાઓ પંડિત વિષ્ણુ શર્મા તેના રચયિતા છે કે એને પ્રાણીઓ અને પક્ષીઓની વાર્તા દ્વારા મનુષ્યને પણ વિદ્વાન બનાવી દીધા હતા. એવા બોધપાઠ આપે એવી પક્ષીઓ અને પ્રાણીઓની વાર્તા આ પંચતંત્રની વાર્તાઓમાં છે. ચિકિત્સા પદ્ધતિ આપણા ચરક, સુશ્રુત જેવા જે મહાન ચિકિત્સા શાસ્ત્રીઓ થઈ ગયા, તો એમને જે સુશ્રુત સંહિતા છે, ચરક સંહિતા છે, એની અંદરથી આજે પણ ઘણા બધા ડોક્ટરો નવીન સંશોધન કરી રહ્યા છે. તો એ ચિકિત્સા પદ્ધતિ પણ વિશ્વમાં હતી, એ આપણા ભારત દેશની દેણ છે. અને ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ એમ કહેવામાં આવે છે કે શૂન્યની શોધ તો આર્યભટ્ટે કરેલી છે. તો આ ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના ભાગમાં
આપણે ભારતના પડોશી દેશોની વાત કરવાના છીએ. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. આભાર.